ભાઈ અમદાવાદ જાઓ ને ચોમાસાનું વાતાવરણ હોય અને એમાં જો ગરમમાં ગરમ તમને જય અંબેના દાલ વડા મળી જાય, પાલડી જાઓ તો આજ સરસ મજાના તમને દાલ વડા મળી જાય તો ખાવાની કેવી મજા પડી જાય ને ભાઈ. અને આ દાલ વડા એકવાર ટેસ્ટ કરી જાય ને ભાઈ વારંવાર લોકો આ જગ્યાએ આવે છે. હું વાત કરી રહ્યો છું જય અંબે દાલ વડા સેન્ટરની, પાલડીમાં આ જગ્યા આવેલી છે. અને ભાઈ અહીંના દાલ વડા તમે એકવાર ટેસ્ટ કરશો સાહક થઈ જશો. આ તમે જોઈ શકો છો અને આની અંદર આદુ, મરચાં અને કોથમરી નાખેલી હોય છે અને આ બેતર આખી રીતે મિક્સ કરવામાં આવી રહ્યું છે, તમે જોઈ શકો છો. આવા તપેલા ને તપેલા ભરીને અહીંયા દાલ વડા ખાલી થતા હોય છે. સવારમાં 11 વાગ્યાની શરૂઆત થઈ જાય છે અને 450 રૂપિયા પર કેજી આ દાલ વડાનો ભાવ છે. જે લોકોને ખીરું જોતું હોય તેને ખીરું પણ અહીંયા વેચાતું મળી જાય છે. અત્યારે તમે જોઈ રહ્યા છો ગરમમાં ગરમ દાલ વડા બની રહ્યા છે અને હું 11:30 પહોંચી ગયો હતો અને આ પહેલા જ ગાંઠની અંદર આપણો વારો આવી ગયો છે. અને તમે જોઈ શકો છો સરસ મજાના એકદમ લાલ ચટક થાય ને ત્યાં સુધી એને એકદમ ધીમા તાપે છેડવામાં આવે છે અને પરફેક્ટ ચડી જાય ને પછી તેને બહાર કાઢવામાં આવે છે. અને સાથે અંદર તમને ડુંગળી આપે અને મરચાં પણ આપે છે. અહીંના દાલવડા મને તો ખૂબ ભાવ્યા છે એટલે હું તમને અગાઉ તમને કહી રહ્યો છું. પહેલાં મેં એક ડીશ ટેસ્ટ કરી અને પછી મેં છે ને આ વિડીયો બનાવેલો છે. અને જોરદાર રીતે પકવવામાં આવે છે દાલવડાને. જે લોકોએ પાલડીમાં જય અંબેના દાલવડા ખાધા એ મને કોમેન્ટ કરજો. બાકી જો આ રીતે હારે મરચાં પણ તમને ગરમમાં ગરમ જ આપે છે. અને શુદ્ધ સિંગતેલમાં બનાવે છે ને 1968માંથી 40 પૈસાથી 100 ગ્રામની શરૂઆત કરી હતી. ત્યારે 4 રૂપિયા કિલો વેચતા તેમની શાખા ખોલેલી હતી જય અંબે દાલવડા. અને અત્યારે 450 રૂપિયા કિલો આ દાલવડા મળે છે અને એ પણ શુદ્ધ સિંગતેલમાં. અત્યારે જો દાલવડા એકદમ કમ્પ્લીટ થઈ ગયા છે, હવે એને બહાર નીકળવામાં આવી રહ્યા. જો આ દાલવડાની વિશેષતા કહું તો આની અંદર તમે જ્યારે તમારા ડીશમાં આવે ને ત્યારે તમારા હાથ તેલવાળા નથી થતા, કેમ કે એકદમ ડ્રાય થઈ જાય છે. એ આની ખાસ વિશેષતા છે. આવો આપણે જે ભાઈ છે ને ઓનર એને તો આપણે મળીએ ને પૂછીએ. ચાલો તારે કેમ છો મહેશભાઈ? મજામાં? હા મજામાં. હો મોટા ભાઈ. આ જય અંબે દાલવડા કઈ જગ્યાએ આવેલું છે? પીટી કોલેજ રોડ, નારાયણનગર રોડ કહેવાય છે, પ્રભુદાસ 4 રસ્તા, પાલડીમાં અમદાવાદ. અને કેટલા વર્ષથી આપણે છે? આપણે મોટાભાઈ અમારા ફાધરે 1968થી આ સંસ્થાની શરૂઆત કરેલી છે. અને એ જમાનામાં એવું મારા ફાધર કહેતા હતા કે એમણે 4 રૂપિયા પ્રતિ કિલોથી શરૂ કરી હતી. 40 પૈસાના 100 ગ્રામ. 40 પૈસાના 100 ગ્રામ. અને અત્યારે 450 છે. પણ આજની બી જે ન્યૂ જનરેશન પીઝા જે બર્ગર ખાય છે એમને પણ દાલવડા બહુ ભાવે. અને આપણે શુદ્ધ ગુલાબસિંગ તેલમાં બનાવીએ છીએ. વર્ષોથી અમે ક્વોલિટી માટે અમે અગ્રેસર છે, ક્વોલિટીમાં વસ્તુ આપવામાં અને ક્વોલિટી આપવાની. અને તમે જુઓ ગરમમાં ગરમ દાલવડા બને છે અને એ પણ સિંગ તેલમાં. સિંગ તેલ એ ગુલાબ જ વાપરે છે ભાઈ. ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ નહીં કરવાનું. નેવર. 3000 થઈ જશે તો પણ તમને આજ ભાવમાં 5000 થાય તોય તે વાપરવાનો ગુલાબ સિંગ તેલ જ ભાઈ. અને પછી છે ને ભાઈ મારા માટે મેં ડીશ કમ્પ્લીટ કરાવી લીધી છે. 100 ગ્રામ દાલવડામાં જો 5 નંગ આવ્યા છે, 6 નંગ આવ્યા છે. અને સ્પેશિયલ જો મેં અત્યારે ટેસ્ટિંગ કરવા માટે લઈ લીધા છે સ્પેશિયલ જય અંબેના દાલવડા. અને આમ જો તમને ખાવ એટલે અંદરથી તો એકદમ વ્હાઈટ જ નીકળે ને ભાઈ ખાવ એટલે તમને મોજ પડી જાય, બાકી કાંઈ ઘટે નહીં. હું તો એમ કહું છું અમદાવાદ જાઉં તો પીટી કોલેજ રોડ ઉપર પ્રભુદાસ 4 રસ્તા પર પાલડી અમદાવાદમાં જઈને આ ટેસ્ટ કરજો દાલવડા, તમને ખૂબ જ મજા આવશે. અને જે લોકોએ ટેસ્ટ કરાવ્યો મને કોમેન્ટ કરજો. બાકી તમને હારે ડુંગળી અને મરચાં પણ આપે છે. એકવાર ખાશો ને ભાઈ શાક થઈ જશો. ઘણી જગ્યાએ દાલવડા મળે છે, મને બીજી જગ્યા પણ સજેસ્ટ કરજો કોમેન્ટમાં. ફરી મળશું કંઈક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.